હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેરમાં 31 મે 2024 કરંટ અફેરના મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે. તો આ પ્રશ્નો મિત્રો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો 31 મે 2024 કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ. પ્રશ્ન પહેલો, તાજેતરમાં કયો દેશ 2024 થી 24 માટે કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે? તો મિત્રો રાઈટ આન્સર આપણો દેશ ભારત 2024 થી 2026 માટે કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના દંપતી હરપ્રીતસિંહ સીમા અને નવનીત કૌર સીમા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ દંપતી બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ દંપતી જેઓ અમેરિકાના છે હરપ્રીતસિંહ સીમા અને નવનીત કૌર સીમા, જેઓ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ દંપતી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયા ડેવલપમેન્ટ બેંક દ્વારા વર્ષ 2023માં ભારતને કેટલી લોન મંજૂર કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો ભારતને $2.6 અબજ એડીબી દ્વારા લોન મંજૂર કરવામાં આવી હતી. એડીબી વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો સ્થાપના 19 ડિસેમ્બર 1966માં થઈ હતી. મુખ્યાલય ફિલિપાઇન્સના મનીલામાં આવેલું છે અને એડીબીના વર્તમાન સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? તો મિત્રો 68 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગોવા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો ગોવા રાજ્યનો સ્થાપના દિવસ તાજેતરમાં 30 મે 2024 ના રોજ મનાવવામાં આવ્યો છે. 30 મે 1987 ના રોજ ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું હતું મિત્રો. અને ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયું? તો 19 ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા મુક્ત થયું હતું અને એ માટે 19 ડિસેમ્બરને મિત્રો ગોવા મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગોવા વિશે થોડી ડિટેલમાં માહિતી જોઈએ તો સ્થાપના 30 મે 1987માં થઈ. ગોવાની રાજધાની પણજી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. રાજ્યપાલ PS શ્રીધરન છે. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ મિત્રો 40 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રિટેલ રોકાણકારો માટે પ્રવાહ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિટેલ રોકાણકારો માટે પ્રવાહ પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઇન્ડિયા વિશે જોઈએ તો સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1949માં થયું હતું. મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે. પ્રથમ ગવર્નર કોણ હતા? તો મિત્રો ઓસબોર્ન સ્મિથ એ રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર હતા અને પ્રથમ ભારતીય ગવર્નર મિત્રો સીડી દેશમુખ હતા અને વર્તમાન રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ છે. અહીં મિત્રો શક્તિકાંત દાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં ભારતનો પ્રથમ શહેરી રોપવે બનાવવામાં આવી રહ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતનો પ્રથમ શહેરી રોપવે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં બનાવવામાં આવી રહ્યો છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા તાલિબાનને આતંકવાદની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર રશિયા દ્વારા તાલિબાનને આતંકવાદી સૂચિમાંથી હટાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા ટ્રી ફાયર મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નાસા દ્વારા ટ્રી ફાયર મિશન
તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નાસાનું પૂર્ણ નામ મિત્રો નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. સ્થાપના ક્યારે થઈ તો મિત્રો 1928માં થઈ અને મુખ્યાલય અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પી સંતોષને કઈ કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર NARCL ના એમડી અને સીઈઓ તરીકે પી સંતોષને નિયુક્ત કરવામાં આવ્યા છે. NARCL નું પૂર્ણ નામ મિત્રો નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ છે, જેમની સ્થાપના ક્યારે થઈ તો મિત્રો 7 જુલાઈ 2021માં NARCL ની સ્થાપના થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે તો મિત્રો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે મુખ્યાલય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નોર્વે શતરંજ ટુર્નામેન્ટ 2024માં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો આર વૈશાલીએ નોર્વે શતરંજ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. કોને હરાવીને પ્રાપ્ત કર્યો છે તો મિત્રો કોનેરુ હમ્પીને પરાજય આપીને ભારતની આર વૈશાલીએ નોર્વે શતરંજ ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિન્દી પત્રકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, હિન્દી પત્રકારિતા દિવસ 30 મેના રોજ મનાવવામાં આવ્યો છે. 30 મે 1824માં મિત્રો હિન્દી અખબારનું પ્રથમ પબ્લિકેશન કોલકાતામાં શરૂ થયું હતું અને તે માટે 30 મેને હિન્દી પત્રકારિતા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર્બ્સ રિયલ ટાઈમ મિલેનિયર્સના વર્તમાન રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી અમીર વ્યક્તિ કોણ બની છે? મિત્રો રાઈટ આન્સર એલોન મસ્ક એ ફોર્બ્સ રિયલ ટાઈમ મિલેનિયર્સના વર્તમાન રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ આઈઆઈટીના સંશોધનકર્તાઓએ જાહેરાત કરી છે કે ભારતમાં વધતા જતા શહેરીકરણને કારણે ભારતીય શહેરોમાં રાત્રિના સમયમાં ગરમી વધે છે? મિત્રો રાઈટ આન્સર આઈઆઈટી ભુવનેશ્વરના સંશોધનકર્તાઓએ જાહેરાત કરી છે કે ભારતમાં વધતા જતા શહેરીકરણને કારણે ભારતીય શહેરોમાં રાતના સમયમાં ગરમીનું પ્રમાણ વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયન ક્લે રેસલિંગ ચેમ્પિયનશિપ 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે એશિયન ક્લે રેસલિંગ ચેમ્પિયનશિપ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. ઉઝબેકિસ્તાનના રાજધાની તાશ્કંદમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા મેલેરિયા સામે લડવા માટે આનુવંશિક રીતે સંશોધિત મચ્છરો છોડવામાં આવ્યા છે? મિત્રો આનુવંશિક રીતે સંશોધિત મચ્છરો જીબુતી દેશ દ્વારા છોડવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભારતના કયા સ્થળે પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર તમિલનાડુના ચેન્નઈ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભારતના પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તેજસ લડાકુ વિમાન દ્વારા એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્રમ 2 નું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો DRDO દ્વારા એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્રમ 2 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. DRDO ની સ્થાપના મિત્રો ક્યારે થઈ તો 1958માં થઈ. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ કોણ છે તો સમીર વી કામત એ DRDO
ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વર્તમાન અધ્યક્ષ છે. રુદ્ર-2 મિસાઇલ છે મિત્રો હવામાં પ્રહાર કરનાર સ્વદેશી ઘરેલું એન્ટી રેડિયેશન મિસાઇલ છે અને આ મિસાઇલની ક્ષમતા મિત્રો 350 કિલોમીટર સુધીની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 28 મે 2024 ના રોજ કયા દેશે પોતાનો 17મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો નેપાળ દ્વારા તાજેતરમાં 28 મે 2024 ના રોજ 17મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોકપાલના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર પ્રદીપ કુમાર ત્રિપાઠીને તાજેતરમાં લોકપાલના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સસ્ટેનેબલ ચેમ્પિયનશિપ એડિટર્સ ચોઇસ પુરસ્કાર 2024 કોણે પ્રાપ્ત કર્યો છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર REC રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમે સસ્ટેનેબલ ચેમ્પિયન એડિટર્સ ચોઇસ પુરસ્કાર 2024 પ્રાપ્ત કર્યો છે. REC ની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 25 જુલાઈ 1969 માં થઈ. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાન CMD વિવેક કુમાર દેવગન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેથોલિક કોલેજ પઠાનમથિટ્ટાના વનસ્પતિ વિજ્ઞાનીની ટીમે પશ્ચિમ ઘાટમાં એક નવી શેવાળની પ્રજાતિની શોધ કરી છે. તેનું નામ શું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર નવી શોધાયેલ શેવાળની પ્રજાતિનું નામ ઓડોક્લેડિયમ સહ્યાદ્રિકમ રાખવામાં આવ્યું છે. જે સહ્યાદ્રીના નામ પરથી આ નવી શોધાયેલ શેવાળની પ્રજાતિનું નામકરણ કરવામાં આવ્યું છે. તો આ હતા મિત્રો 31 મે 2024 ના કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મિત્રો ઉપયોગી થશે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.